અત્યારે દરેક વ્યક્તિનો સળગતો પ્રશ્ન છે કે વાળ ખરી રહ્યા છે, સ્કાલ્પમાં વાળ જતા રહ્યા છે, ટાલ પડી ગઈ છે, ખોડો વધારે છે, વાળ શુષ્ક થઈ ગયા છે. દરેક વ્યક્તિની સળગતી સમસ્યા છે અને સમસ્યાના આધારે અત્યારે બહુ મોટો બિઝનેસ ચાલી રહ્યો છે શેમ્પૂ અને તેલનો. પણ ખરેખર જો તમારું ઇન્ટરનલ બોડીની અંદર કોઈ પણ ઇફેક્ટ છે, તમને ડાયાબિટીસ છે, તમારો અપચો છે, વાયુની વિકૃતિ છે, તો ત્યાં ધ્યાન આપો અને તેનું શમન કરો તો વાળ ખરતા બંધ થશે. નહીં કે મોંઘા શેમ્પૂ અને મોંઘા તેલ વાપરવાથી. માટે સૌથી પહેલાં જરૂરી છે તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ સારું કરો અને તમારું પાચન બરાબર હશે તો તમારો વાયુ વિકૃત નહીં થાય. અને જો બોડીની અંદર વાયુ ઓછો હશે તો તમારા વાળ ખરતા બંધ થઈ જશે. તમારા બોડીમાં પ્રોટીનની માત્રા ઓછી છે તો તમે એને પૂરી કરો તો તમારા વાળ ખરતા બંધ થશે. ઇન્ટરનલ જે કમી આવી રહી છે એને તમે શોધતા નથી અને બહારથી જો તમે ગમે તેટલો પણ પ્રયોગ કરશો તો એ પોસિબલ નથી.